जय माताजी मित्रों, जय श्री कृष्ण। तो केम छो बधा? मजामां जशो, कारण के जे आपणो व्लॉग जोता होय ए बधा मजामां ज होय छे। तो आज तमने बताववानुं छे सूरत में आवेलुं कर्मनाथ महादेव मंदिर संपूर्ण इतिहास। तो बन्या रहेजो विडियोना अंत सुधी अने मंदिरना दर्शन। जय भोलेनाथ मित्रों, आज अमे आवी पहोंच्या छीए सूरतना कापोद्रा विस्तारमां आवेला पवित्र कर्मनाथ महादेवना मंदिरमां। कर्मनाथ महादेव मंदिर आ मंदिर तापी नदीना किनारे आवेलुं एक प्राचीन अने आस्थानुं पवित्र स्थान मानवामां आवे छे। मान्यता प्रमाणे प्राचीन समयमां અહીં महर्षि कदम ऋषिए तपस्या करी हती अने भगवान शिवनी आराधना करी हती। आ कारणे અહીંના શિવલિંગને પહેલા કદમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવતા હોવાનું કહેવાય છે। સમય જતા આ સ્થાન કર્મનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું। એવું ધાર્મિક માન્યતા છે કે ભગવાન અહીં ભક્તોને તેમના કર્મ અને શ્રદ્ધા અનુસાર ફળ આપે છે। આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે। તો ચાલો મિત્રો, હવે આપણે પણ કરીએ કર્મનાથ મહાદેવના પવિત્ર દર્શન। હર હર મહાદેવ। કર્મનાથ નામ પાછળની માન્યતા એવી છે કે અહીં ભક્તો પોતાના કર્મ અને શ્રદ્ધા પ્રમાણે ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે। એટલે આ મંદિરને કર્મ અનુસાર ફળ આપનાર મહાદેવ સાથે જોડવામાં આવે છે। મિત્રો, હવે આપણે કર્મનાથ મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ। અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને ભક્તિમય લાગી રહ્યું છે। સૌપ્રથમ આપણે ભગવાન શિવના દર્શન કરીશું અને ત્યારબાદ મંદિરનો પરિસર પણ તમને બતાવીશું। તો ચાલો, હર હર મહાદેવ।
તો વર્ષો પૂર્વ રાજા ઉતાનપાદ મનુના પુત્ર હતા. તેનાથી હરિભગત રુચિ થયા ને નાના પુત્ર પ્રિયવત હતા તથા એક કન્યા દેહુતી હતી. તેમના લગ્ન મહર્ષિ કદમ ઋષિ સાથે થયા હતા અને કદમ ઋષિને ભગવાન શ્રી હરિનું વરદાન હતું કે સ્વયં પુત્રના રૂપમાં તમારા ઘરે જન્મ લઈશ. ત્યારે કદમ ઋષિએ વિચાર્યું કે ભગવાન ખુદ પુત્રના રૂપમાં પ્રાપ્ત થાય તો બીજા પુત્રની કામના શા માટે? ત્યારબાદ કદમ ઋષિએ એક શરત કરી હતી કે એક પુત્ર થાય એટલે સંસારિક જીવનનો ત્યાગ કરીશ. આ શરત મંજૂર હોય તો લગ્ન કરવી. ત્યાર પછી લગ્ન થયા બાદ કદમ ઋષિ સમાધિ લગાવીને બેસી ગયા. તે 40 વર્ષ સુધી સમાધિ લગાવી હતી અને દેહુતી પતિ ધર્મ નિભાવી તેમની સેવા કરતી રહી. 40 વર્ષ બાદ જ્યારે કદમ ઋષિ પોતાની સમાધિમાંથી જાગૃત થયા ત્યારે તેમની પત્ની દેહુતી વૃદ્ધા સમાન દેખાતી હતી. ત્યારે ઋષિ બોલ્યા, હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું. અને કદમ ઋષિ બોલ્યા, દેવી તમે આંખો બંધ કરો. ત્યારબાદ થોડા સમય પછી કહ્યું, તમે આંખો ખોલો. ત્યારબાદ તેમના પત્ની આંખો ખોલે છે. ત્યાં તો તેમને સરોવરની મધ્યમ એક સુંદર મહેલ દેખાયો છે ને તેઓ એ મહેલમાં હતા ને એક સુંદર રાજકુમારી બની ગયા હતા. ત્યારબાદ કદમ ઋષિને ત્યાં ભગવાન કપિલ મુનિનો જન્મ થયો. ત્યાર પછી કદમ ઋષિ ભ્રમણ કરવા લાગ્યા અને ભ્રમણ કરતા કરતા પવિત્ર એવી સૂર્યપુત્રી માં તાપીના તટે આવી પહોંચ્યા. પછી તેમણે તાપી મૈયાનો મહિમા જાણીને થોડા સમય વિતાવ્યો. પછી કદમ ઋષિએ તાપીના તટે આ કર્મનાથ મહાદેવની સ્થાપના કરી. શ્રી સૌજુ મહારાજે ખૂબ તપસ્યા કરી અને તેઓ યોગી પુરુષ હતા. ધ્યાન ભજન લીનમાં જ રહેતા અને અનેક સંત મહાત્માને તપસ્યા કરીને આ સ્થળને ચેતન વંશ રાખ્યું. આ કર્મનાથ મહાદેવ કાળ કર્મે આ નામ અપભ્રષ્ટ થયા. કર્મનાથ માંથી કર્મનાથ મહાદેવ તરીકે ઓળખાણ થઈ. આ સ્થાન પણ વિરલ જંગલમાં બાલ બ્રહ્માચારી શ્રી સૌજુ મહારાજની વિચરણ કરતા કરતા આ સ્થાન પર રોકાણ થયું. ત્યાગી સંતો, ઉદાસી સંતો, સંન્યાસી સંતો, ખડેશ્વરી સંતોની સતત હાજરી આ સ્થાન પર રહી હતી. શ્રાવણ માસ દરમિયાન અનેક સંતોએ અનુષ્ઠાન કાર્યો કરેલા છે. સંતોના આશીર્વાદથી આ ભૂમિ પર વિષ્ણુ યાગ, મહારુદ્ર, રામયાગ, સામવેદ, મહારુદ્ર અને નિત્ય અગ્નિની યાગની ભૂમિની જાગૃતતા રહી છે. હાલ મંદિરની પાછળના ભાગમાં જે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે તે ભક્ત શ્રી દયા દાદાએ વર્ષો સુધી અહીં મંદિરમાં પોતાની સેવા ખૂબ જ પવિત્ર ભાવે અર્પણ કરી હતી. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર પોતાનું જીવન મંદિરમાં અર્પણ કર્યું હતું. સમય જતા આ મંદિરમાં અમારી જાણ પ્રમાણે આ મંદિરને 3 વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. શ્રી કર્મનાથ મહાદેવની ઈચ્છાથી આ મંદિરનું ભવ્ય નિર્માણ થયું. તેનું કાર્ય 10 વર્ષ સુધી ચાલ્યું. આ મંદિરમાં ભક્તો દ્વારા નૂતન નિર્માણ કરવામાં આવ્યું. આ હતો કર્મનાથ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ. તો મિત્રો, કેવો લાગ્યો આ ઇતિહાસ? જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ નવા વ્લોગમાં નવી જગ્યાએ. ત્યાં સુધી આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.